तो राम राम બધા ભાઈઓને સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આજે અમારે મેસી 1035 ડીઆઈમાં પંખા ફિટિંગ કર્યા હતા। તો યુ પાઇપ ફિટિંગ કરાવવાનો હતો। તો પછી અમે ગયા તગડી યુ પાઇપ ફિટિંગ કરાવવા સુપડીમાં લઈને। તો પછી ગામ બહાર નીકળી ગયા। ગામ બહાર નીકળી અને અમે ગયા પછી તગડી જઈને અમે યુ પાઇપ ફિટિંગ કરાવ્યો। યુ પાઇપ ફિટિંગ કરાયો અને પછી જોજો એની લુક। અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। La vida es un carrusel, 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 carrusel. La vida es un carrusel, 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 carrusel. La vida es un carrusel, 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 carrusel. La vida es un तेरा मेरा मेल मिले ना तो के फायदा इसी यारी का। तेरा मेरा मेल मिले ना। તો પછી હવે અમે પોગી ગયા તગડી પોગીને સુપડી છોડી નાખી। સુપડી છોડીને યુ પાઇપ ઉતારી લીધો। યુ પાઇપ ઉતારીને પછી યુ પાઇપ ટ્રેક્ટર ઉપર ઊભો કરી નાખ્યો પંખા પાસે કે ઊભો કરી અને પછી નીચે એન્કોની સાઈડ 2 બોલ માર્યા, 2 બોલ ઓલકોર, મતલબ 4 બોલ કુલ માર્યા। અને બે એન્કોની સાઈડ ને ઉલકોના પંખામાં 2 સાઈડ હોલ પાડવાના હતા। તો પછી મિસ્ત્રી ત્યાં લગી અંદર એમનું કામ કરતા હતા। એન્કોના પંખામાં અને ઉલકોના પંખામાં સ્ટેન્ડ બનાવવાનું। તો મિસ્ત્રી અંદર કામ કરતા હતા। અને જો પડખે એન્કોની સાઈડ 2 બોલ છે, 2 બોલ ઓલકોની છે। તો પછી જોજો કેવું લાગે છે લુક। યુ પાઇપ ફિટિંગ કરી અને પછી નીચે વેલ્ડિંગ કરવાનું હતું, ઉપર કરવાનું હતું। તો વેલ્ડિંગ કર્યા પછી એન્કોના પંખામાં અને ઉલકોના પંખામાં 2 સાઈડની સ્ટેન્ડ બનાવતો। પછી મિસ્ત્રી સ્ટેન્ડ બનાવતો હતો। પછી જોજો કેવું લાગે છે લુક। અને અંદર મિસ્ત્રી પંખાનું કામ કરે છે। એન્કોરના પંખામાં ઉલકોના પંખામાં એન્કોર મોટું સ્ટેન્ડ કરવાનું હતું, ઉલકોર નાનું કરવાનું। તો પછી મિસ્ત્રી અંદર એમનું કામ કરે છે।
તો પછી યુ પાઇપના હોલ પાડી અને પછી અમે લગાડી દીધા બોલ ફિટિંગ કરીએ એટલે એન્કોરનો પંખો અને ઓલકોરના પંખાની મજબૂતાઈ કેવી આવે છે એ જોવા માટે. એન્કોર બે સાઈડના સપોર્ટ અને ઓલકોરની સાઈડ બે સાઈડના સપોર્ટ. પંખા હલકા હતા એના લીધે અમારે 4 સપોર્ટ કરવા પડે યુ પાઇપ સાથે. અને આ ઉપરના હોલ પાડે એ ખાતરી નાખીએ કે પાછળ આ તો પંજાબી છત્રી નાખી તે વખતે કોકને પાછળ બેવું હોય તો બેસી શકાય અને પાછળ જોવું હોય તો જોઈ શકે. તો મિસ્ત્રી એન્કોના પંખામાં હોલ પાડતા હતા. તો હોલ પાડ્યા પછી અમે બોલ ફિટિંગ કરી નાખ્યા. બોલ ફિટિંગ કર્યા બાદ અમે એન્કોના પંખામાં અને ઓલકોના પંખાની સાઈડ સ્ટેન્ડ બનાવ્યું કે કોઈ પણ બેસી શકે. તો પછી જોજો કેવું સ્ટેન્ડ બન્યું છે. ઓલકોટના પંખાનું હતું ને એન્કોરના પંખાનું બે અલગ અલગ સ્ટેન્ડ બનાવ્યા. તો પછી જોજો કેવું સ્ટેન્ડ બને છે. તો પછી મિસ્ત્રીનું કામ પતી ગયું. કામ પતી ગયા પછી અમે સુપડી જોઈન્ટ કરી લીધી. જોઈન્ટ કરી અને પછી મારો ભાઈબંધ પૈસા દેવા ગયો હતો. તો પછી એમનું પેમેન્ટ પૂરું કરી દીધું અને પછી અમે જતા રહ્યા ગામ તરફ સુપડી જોઈન્ટ કરી. અને પછી હવે અમે જઈએ છીએ આકરું. તો પછી જોજો કેવો યુ પાઇપ લાગે છે અને કેવી લુક આવે છે 10-35 ડીએમ. હજી તો પંજાબી છત્રી નાખ્યા પછી ખબર પડશે કે
બસ ઉભી રાખજે